માતાઓ વાતો કરતા હતા, એક બેન બીજા બેનને કે જો એક લોટો મહાદેવજીને ચડાયો, એક લોટો પેપળે ચડાયો. આપણા ઉત્તર ગુજરાતી હશે. હા, એક સૂર્યનારાયણને ચડાયો, ગાયત્રી પાઠ કર્યો, 2 ગાયત્રી માળા કરી, બહુચરનો ગરબો કર્યો. કેટલું લાંબુ લિસ્ટ ગણાવતા હતા. પણ આવું કોઈને કહેવાય? તમે ધર્મ કરો છો, ધર્મ આપણા માટે જ, ધર્મ નહીં કોઈને દેખાડવા માટે. તમે આવું કોઈને કહો છો એટલે કે તમે તમારી ભક્તિ ઉપર અભિમાન કરો છો કે હું આટલું બધું કરું છું. અથવા શાસ્ત્રનો એવો મત છે કે તમે ગમે એટલું મોટું પાપ કરો ને, તમે કોઈની આગળ કહી દો ને તો એ પાપ તરત ઝીરો થઈ જાય. પણ આજનો માણસ શું કરે? પાપ કરે, કોઈને કહે. અને જો પુણ્ય 5 રૂપિયાનું દાન કરીને આવ્યો હોય ને તો પાછો 5 જગ્યાએ કહેતો આવે. આજે તો આપણે આ બાજુ ગયા હતા, ત્યાં ગૌશાળા જોઈ તો એમ થયું લાઈન 5 રૂપિયાનું ગાયને ઘાસ પધરાવું. વિચાર આવ્યો એટલે મારું મન પાછું કેવું, વિચાર આવે એટલે હું ફટ દઈને કરી જ દઉં. પાછું આવું કે આ તમે અભિમાન કરો છો. ભક્તિમાં અભિમાન ન હોવું જોઈએ.